મારું નામ ભૂમિ છે. અમારું જૂનું મોહલ્લું, સાંકડી શેરીઓ અને એક નાનું ઘર. અમે 3 રૂમના મકાનમાં રહેતા હતા, જેને હંમેશા કાકી એહસાન કહેતી જો અમે ન હોત તો તમે લોકો રસ્તા પર હોત. મેં બાળપણથી જ તેની જીભમાં ઝેર જોયું હતું. મારા પિતા એક દરજી હતા. તેણે ક્યારેય કોઈને જવાબ આપ્યો નહીં. તેની પ્રામાણિકતા સાથે તેમનું કાર્ય કર્યું. એક નાનો ઓરડો તેની વર્કશોપ હતો. ત્યાં તેમના મશીનોના અવાજ અને પિતાના પરસેવાની સુગંધ વસવાટ કરતી. તે કપડાં સીવતી વખતે પ્રાર્થના કરતા કે મારી પુત્રી આગળ વધશે. હું મારા પિતાને કહેતી કે પિતાજી, અમે સાચેન જ ગરીબ છીએ. તે કહેતા, નહીં દીકરી, અમે ફક્ત ધનિક નથી, આ તફાવત સમજો. મેં પ્રયત્ન કર્યો પણ સમજવામાં ઘણો વર્ષ લાગ્યા. અમારા કાકા પિતાના નાના ભાઈ હતા. ગેરકાયદેસર કામથી તે દુબઈ ગયા હતા. બહુ ઓછા લોકો જાણે છે કે તેઓએ મારી માતાના ઘરેણાં અને પિતાના સીવણની મશીનને જવા માટે વેચી દીધા. પરંતુ પપ્પાએ ફરીથી નવું મશીન ખરીદ્યું અને કોઈને કશું કહ્યું નહીં. તે સત્ય તેની આંખોમાં કાયમ છુપાયેલું હતું. થોડા વર્ષોમાં કાકાએ ઘણા પૈસા કમાવ્યા, મોટી કાર ખરીદી, બ્રાન્ડેડ કપડાં, મોંઘા મોબાઈલ અને તેમના બાળકોએ ખર્ચાળ શાળામાં અભ્યાસ કર્યો. અંગ્રેજી બોલતા અને દરેક વેકેશને ફરવા જતા. અમે સરકારી શાળાના વિદ્યાર્થીઓ હતા. મારો ગણવેશ પણ ફાટી ગયો હતો. હું મારી ઉંમર પહેલાં સમજદાર બની ગઈ હતી. કાકીનું વર્તન અમારા માટે ખૂબ જ સખ્ત હતું. જ્યારે પણ તે અમારા ઘરે આવતી હતી ત્યારે તેની આંખોમાં અમારા માટે નફરત હતી. એકવાર કહેવાનું શરૂ કર્યું કે ભૂમિ, તારે પણ વાંચી લખીને કંઈક બનવું જોઈએ, જેથી અમે એહસાન કરવાનું છોડી દઈએ, ભિખારી કહી કે. પણ હું તેમને શાંતિથી સાંભળતી રહી, પરંતુ મેં તેમને જવાબ આપ્યો નહીં. મારી કાકી ખૂબ ઘમંડી હતી. એકવાર અમે કાકાના ઘરે ગયા. પિતાજી સાથે હતા. પછી અમે દરવાજો ખોલ્યો તો કાકીએ કહ્યું કે તમારા પગરખા અને ચપ્પલ બહાર કાઢો, નહીં તો અમારું ઘર ગંદુ થઈ જશે. પપ્પાએ કંઈ પણ કહ્યું નહીં. પગરખા બહાર કાઢી નાખ્યા અને અમે અંદર ગયા. પણ તે દિવસે મેં મારી જાતને વચન આપ્યું કે હું એવું બનીશ કે આ લોકોને પણ મારા દરવાજા પર પગરખા ઉતારવા પડશે. હું રાત્રે જાગતી ભણતી હતી. સૂતી વખતે માં મારા માથા પર હાથ ફેરવતી અને કહેતી કે મારી દીકરી, એક દિવસ તને જરૂર સફળતા મળશે, જેથી તમારા પિતાજી માથું ઊંચું કરી જીવી શકે. કાકાની લક્ઝરી લાઈફ, કાકીનું અનાદર અને શાળાના બાળકોની મજાક, હું બધું સહન કરી રહી હતી. પરંતુ મેં મારું સ્વપ્ન છોડ્યું નહીં. એક દિવસ તેને પિતાની સામે કહ્યું કે જ્યારે અમે કાકીના બાળકો સાથે રમી રહ્યા હતા, કહ્યું, તમારા બાળકોની સંભાળ રાખો. હંમેશા મારા બાળકોની વસ્તુઓ પર નજર રાખે છે. તમે લોકો તો ભિખારી છો અને ભિખારી રહેશો. પપ્પાએ માથું નમાવી દીધું. મેં તરત જ મારા બહેનનો હાથ પકડ્યો અને ત્યાંથી ઊભી થઈ અને મારા ઘરે આવી. પપ્પા દર રવિવારના દિવસે કાકીના ઘરે કંઈક દેવા જતા હતા. ક્યારેક ફળ, ક્યારેક સીવેલા કપડાં અને ક્યારેક બીજું કંઈક. એક વખત મેં મારા પિતાજીને કહ્યું કે પિતાજી, જ્યારે તેઓ અમને જલીલ કરે છે ત્યારે તમે તેમના ઘરે કેમ વસ્તુઓ લઈ જાઓ છો? પપ્પાએ ફક્ત એટલું કહ્યું કે પુત્રી, સંબંધો પૈસાથી નહીં પણ ફરજ સાથે નિભાવવામાં આવે છે. તે સમયે મારા માટે ફરજ શબ્દ ખૂબ મોટો હતો. એક દિવસ કાકીએ એમ પણ કહ્યું હતું કે મારા પતિ દુબઈથી કમાય છે અને તમારા પિતા અહીં જ કપડાં સીવીને સખ્ત મહેનત કરે છે. તે દિવસે માએ પ્રથમ વાર જવાબ આપ્યો કે સિલાઈનું કામ નાનું નથી. મારા પતિ સખ્ત મહેનત કરે છે. કોઈ આગળ હાથ ફેલાવી રહ્યા તો નથી. જેના પર કાકીએ તેનું મોં બનાવી લીધું. એક દિવસ કાકીના પુત્ર મોહિતે મારા હાથમાં અંગ્રેજી પુસ્તક જોયું તો કહેવાનું શરૂ કર્યું, અરે અંગ્રેજી શું શીખવાની ચીજ છે? અમે તો ફ્રેન્ચ શીખી રહ્યા છીએ. હું હસી અને કહ્યું કે શિક્ષા છે તો કોઈ પણ ભાષા સરળ છે. તો તેણે હસવાનું શરૂ કર્યું, કહેવાનું શરૂ કર્યું, આ બધા નાના લોકો કહે છે. મને તે દિવસે અનુમાન કરવામાં આવ્યું હતું કે તે ફક્ત અમારી પરિસ્થિતિ પર જ નહીં પણ અમારા સપના પર પણ હસે છે. તે જ વર્ષ કાકીએ પોતાના ઘરે કાર્યક્રમ રાખ્યો, જેમાં તેણે દરેકને આમંત્રણ આપ્યું. જ્યારે અમે બધા પ્રોગ્રામના દિવસે ગયા ત્યારે તેઓએ દરવાજા પર કહ્યું કે અમે જાણતા નહોતા કે તમે આજે આવશો. તમારા જેવા લોકોના આગમનને કારણે જ અમારા મહેમાનો સામે અમને ખૂબ જ અપમાન લાગે છે. આ સાંભળ્યા પછી માં અમને ઘરે લાવી. ત્યારે મેં નક્કી કર્યું હતું કે દરેક અપમાન અને દરેક નકારાત્મક ટિપ્પણી મારા માટે હિંમત બનશે. તે દિવસ પછી મેં મારા શિક્ષણને બધું જ સમજી લીધું. મેં નક્કી કર્યું કે હું સરકારી શાળાના વિદ્યાર્થી બનીને પણ મારું નામ બનાવીશ. મારે દરેકને બતાવવું પડશે કે ભિખારી તે નથી જેની પાસે પૈસા નથી, પરંતુ તે છે જેની વિચારસરણી નાની છે.
હાઈસ્કૂલનું રિઝલ્ટ આવ્યું. હું ખુશ થઈ ગઈ. સરળ માર્કશીટ, એક સરળ કાગળ, પરંતુ મારા માટે ખજાનોની ચાવી હતી. મારા માતા પિતાએ મને ખૂબ પ્રેમ સાથે આશીર્વાદ આપ્યા. પિતા પહેલાં કંઈ બોલ્યા નહીં, પછી કહેવાનું શરૂ કર્યું કે બસ હવે આગળનું વિચારવાની જરૂર છે પુત્રી. પણ એ પ્રશ્ન હતો કે કેવી રીતે વધુ અભ્યાસ કરવો. પહેલેથી જ ઘરમાં વીજળી, ગેસ અને રાશનની કિંમત ભાગ્યે જ નીકળતી. કોચિંગ અને કોલેજની ફી અમારા માટે સપના જેવી હતી. પપ્પાની નજર મારા પુસ્તકો પર હતી. તે તેને આ રીતે જોઈ તે તેના પર ભાર સમજતા હતા. પણ મેં તેનો ભાર હળવો કરવાનો નિર્ણય લીધો હતો. મેં તેને કહ્યું કે તમારે ચિંતા કરવાની જરૂર નથી પિતાજી, હું મારી જાતે તૈયારી કરીશ. પપ્પા મારી આંખોમાં જાણે સવાલ કરી રહ્યા હોય કે તેની પુત્રી ખરેખર આ કરી શકે છે. અને પછી ધીરે ધીરે કહેવાનું શરૂ કર્યું, તમે જે પણ કરો દિલથી કરો. મારા પપ્પાની મિત્રની પુત્રી જે BA કરી રહી હતી, તેની પાસે કેટલાક જૂના પુસ્તકો હતા. હું અભ્યાસ કરવા માટે તેની પાસે જ હતી. તેમણે મને તેના બધા પુસ્તકો આપ્યા અને મને અભ્યાસમાં પણ મદદ કરી. તે મારી ખૂબ પ્રશંસા કરતી, કહેતી કે તમને કંઈક કહેવાનો ઉત્સાહ છે. એક દિવસ તમે ચોક્કસપણે સફળતા મેળવશો. તેણે મને પૂછ્યું કે તમે શું બનવા માંગો છો? હું IPS બનવા માંગતી હતી. તેમણે કહ્યું, યાર, આવા સપના ધનિક લોકો માટે હોય છે. તમારા ઘરની પરિસ્થિતિ આવી નથી તો પછી તમે તમારા સ્વપ્નને કેવી રીતે પૂર્ણ કરશો? મેં કહ્યું, ફક્ત મારી જાત પર અને ઉપરવાળા પર વિશ્વાસ છે, અને આ મારી સૌથી મોટી શક્તિ છે. મેં તે દિવસે નક્કી કર્યું કે મારું IPS બનવાનું સ્વપ્ન હવે ઈચ્છા નહીં પણ મકસદ છે. જ્યારે કાકીને ખબર પડી કે હું અભ્યાસ ચાલુ રાખું છું તો તેણીએ કહેવાનું શરૂ કર્યું કે ભિખારી લોકોને IPS અધિકારી બનવાનું સ્વપ્ન ન રાખવું જોઈએ, ઊંઘ બગડે છે. પણ આ વખતે પણ હું મૌન રહી. વિચાર્યું, સમય આવશે જ્યારે આ ભૂમિ કંઈક કરીને બતાવશે. મારો અભ્યાસ ચાલુ હતો. વધુ અભ્યાસને કારણે મારું મન મૌન રહેતું. હું આકાશને જોઈને પોતાને કહેતી કે હું આ આકાશ પણ અડી લઈશ. અમારા શહેરમાં એક નાનકડો વિસ્તાર હતો જ્યાં જરૂરી બધું મળી આવતું હતું. ત્યાં એક નાનકડી લાઇબ્રેરી પણ હતી. ફાયદો એ હતો કે તે અમારા પાડોશથી નજીક હતી. મા મને પગપાળા છોડતી અને પછી થોડા કલાકો પછી મને પાછી લાવતી. મેં દરરોજ ત્યાં જવાનું શરૂ કર્યું. એક નાનકડી જગ્યા હતી. એક દિવસ અંકલે મને ત્યાં જોઈ તો તેઓએ કહેવાનું શરૂ કર્યું, પુત્રી, તમે દરરોજ અહીં આવો છો, તમે શું અભ્યાસ કરો છો? મેં કહ્યું, કાકા, હું IPS માટે તૈયારી કરી રહી છું. તેને કહ્યું, તારી પાસે હિંમત છે? હું નિવૃત્ત પ્રોફેસર છું. જો તને કંઈ પણ સમજાતું નથી તો તું મારી સલાહ લઈ શકે છે. આ નાના નાના લોકો જ મારા માટે એક મોટો સહારો બની ગયા હતા. પપ્પા ક્યારેક મારી નોટ જોતા. હું જાણતી કે તે ગર્વ અનુભવે છે, પરંતુ કહેતા નથી. એક દિવસ મેં તેને કહ્યું, જો હું ઓફિસર બનીશ તો સૌ પ્રથમ હું તમારા માટે નવી તકનિકનું સીવણ મશીન ખરીદીશ. હવે હું ફક્ત પરીક્ષાની તૈયારી કરી રહી નહોતી, હું સ્વપ્ન અનુસાર મારું આખું અસ્તિત્વ મૂકી રહી હતી. હું એક નાની દરજીની દીકરી હતી, પણ મારી અંદર ઘણી હિંમત હતી. પાપાની મિત્રની પુત્રી પ્રિયંકા સાથે મારો અભ્યાસ સારો ચાલતો હતો. હું દરરોજ કંઈક નવું શીખતી અને પછી મારી પોતાની કસોટી લેતી. પ્રિયંકા પાસે ટચ મોબાઈલ હતો. તેના ઘરની પરિસ્થિતિ ખૂબ સારી હતી. વાઈફાઈ પર ઘરે ઇન્સ્ટોલ કરવામાં આવ્યું હતું. મેં મારા પિતાની પરવાનગી લીધી અને તેના ઘરે જઈ અને ઇન્ટરનેટ પરથી વાંચવાનું શરૂ કર્યું. હું દરરોજ 1 કલાક તેના મોબાઈલ પર વિવિધ પ્રકારની વસ્તુઓ શોધતી હતી. તે 1 કલાક મારા દિવસનો સૌથી કિંમતી સમય હતો. પ્રિયંકા મારી મુસાફરીમાં મને ખૂબ મદદ કરી રહી હતી. હું ઘરે પાછી આવતી તો માં કહેતી કે પુત્રી, થાકી જશે, થોડો આરામ કરો. પરંતુ મારો જવાબ એક જ હતો, જો મેં આજે આરામ કર્યો તો આખું જીવન આરામ કરીશ. માં મારી સાથે હતી, પરંતુ કાકીની જીભ દિવસે ને દિવસે ઝડપી થઈ રહી હતી. એક દિવસે પિતા કપડાં આપવા માટે તેના ઘરે ગયા તો પાછા આવ્યા ત્યારે તેના ચહેરા પર એક વિચિત્ર મૌન હતું. મેં કંઈ પણ પૂછ્યું નહીં, પરંતુ સાંજે કાકીનો અવાજ શેરીમાં પડઘો પાડતો હતો. દુબઈમાં બેઠેલા મારા પતિએ તો મને દરેક સુવિધા આપી છે. આ ફક્ત મારા જેઠજી છે જે સીવણ મશીન ચલાવે છે. પપ્પા દરવાજા પાસે બેઠા હતા. તેણે તેની આંખો નમાવી લીધી. એક દિવસ કાકીની પુત્રી જાનવી મારી પાસે આવી કહેવા લાગી, મમ્મી કહે છે કે પુસ્તક લઈને તમે લાઇબ્રેરીમાં શું કરો છો? તે કહેતી હતી, કંઈક કામ કરો, તમે નોકરી પણ શોધી શકો છો. તમારા જેવા લોકો સાવરણી વાસણો કરવા માટે ઉપયોગી થાય છે. મેં કહ્યું, હું વાસણો પણ ધોઈશ અને તારી વિચાર પણ ધોઈશ, પરંતુ સમય આવે ત્યારે. પરંતુ તે હસી પડી અને કહ્યું કે તમે ગમે તેટલું ભણો, પરંતુ કેટલાક લોકો હંમેશા નીચે જ રહે છે.
તમારા વાંચનથી કોઈ ફરક નહીં પડે. મેં દરવાજો ચૂપચાપ બંધ કર્યો, કારણ કે કેટલીક વસ્તુઓનો જવાબ ફક્ત સમય આપે છે. તે પછી મેં મારા શિક્ષણ અને મારા પર વધુ ધ્યાન આપવાનું શરૂ કર્યું. દિવસ દરમિયાન વહેલી સવારે જાગતી, ઘરના કામકાજમાં માને મદદ કરતી અને તે પછી ફક્ત વાંચવું. માં કહેતી કે દીકરી થાકી જશે. પાડોશના લોકોએ પણ કાકીની વાતમાં આવવાનું શરૂ કરી દીધું હતું. પીઠ પાછળ કોઈ કહેતું કે અધિકારીના સપના જોવા આવા લોકોનું કામ નથી. મેં માને આ વિશે કહ્યું કે આ લોકો અમારા વિશે આવી વાત કરે છે. તો માં હસી અને કહ્યું કે દીકરી, લોકો રાજાને પણ પીઠ પાછળ ખરાબ કહે છે અને પછી તું તો નાની માનવી છો. દરરોજ કાકીને અમારી સામે નવી ટિપ્પણી કરવી જોતી. એક દિવસ તે મારા પુસ્તકોને નોટ જોઈને કહેવા લાગી, તું આઈપીએસ અધિકારી બનીશ? અરે તારા જેવા લોકો ફાઇલો પકડવાને લાયક નથી. આ વખતે પપ્પા પણ ત્યાં બેઠા હતા. જ્યારે મેં તેમની તરફ જોયું ત્યારે તેઓએ તેમની આંખો બંધ કરી, જાણે તેને બધું સહન કરવું ગમે છે. તે હવે તેમની ટેવ બની ગઈ છે. રાત્રે મેં પિતાને પૂછ્યું, તમે કાકીની ખોટી બાબતોનો જવાબ કેમ નથી આપતા? તો તેણે નરમાશથી કહ્યું કે પુત્રી, જવાબથી અવાજ મોટો થાય છે, કોઈ કામ નહીં. અને મને તમારા પર સંપૂર્ણ વિશ્વાસ છે. આ પહેલી વાર પપ્પાએ ખુલ્લેઆમ કહ્યું હતું કે હું તારા પર ખૂબ વિશ્વાસ કરું છું. જ્યારે હું આઈપીએસ અધિકારી બનવાની પરીક્ષા દેવા જઈ રહી હતી, પછી પપ્પાએ કહ્યું કે તમે શું માનો છો, તમે આ કરશો? મેં કહ્યું, પિતાજી, મને વિશ્વાસ છે, પણ હવે આ મારું સ્વપ્ન હતું. તે મારી અંદર સળગતી આગ બની ગયું હતું. એક દિવસ મેં વિચાર્યું, આગળનું પગલું એ શહેર હશે, જ્યાં પરીક્ષાની તૈયારી માટે વધુ સારું વાતાવરણ હશે અને પોતાને સાબિત કરવાની તક મળશે. પિતા સાથે વાત કરી કે મારી કોલેજ શહેરમાં જ છે, મારે પરીક્ષા આપવા માટે બહાર જવું જ પડશે, તો હું ઈચ્છું છું કે હું થોડા દિવસો માટે શહેર જ રહું. ત્યાં રહી અને અભ્યાસ કર્યું, જેથી મારું ધ્યાન બિનજરૂરી વસ્તુઓથી દૂર થઈ જાય. તો પિતાજીએ કહ્યું, પરંતુ તમે ત્યાં ક્યાં રહેશો? મેં કહ્યું, પિતાજી, હું ત્યાં એક ફ્લેટ રાખીશ. હું મારા બાળકોને ટ્યુશન શીખવીશ. મારા ખાતામાં કેટલાક પૈસા જમા છે તે પણ કાઢી લઈશ. પિતાએ મારી તરફ જોયું અને પહેલી વાર મને હા પાડી હતી. કદાચ તે પણ હવે આ વાતાવરણથી કંટાળી ગયા હતા. તેની પાસે જૂની સીવણ મશીન હતી, તેઓએ તે વેચી દીધું. જ્યારે કાકીને ખબર પડી ત્યારે તે દરવાજા પર ઊભી રહી. તમે ક્યાં જઈ રહ્યા છો? પપ્પાએ થોડો જવાબ આપ્યો કે શહેરમાં જઈ રહ્યા છીએ. થોડા સમય માટે કાકી હસી પડી અને કહ્યું કે તમે શહેર જઈ શું કરશો? શહેરમાં જઈને કોઈ પણ ભલામણ કરીશ કે ફક્ત સપનાઓની પાછળ ભાગી રહીશ? અમે કંઈ પણ કહ્યું નહીં, પણ હું જાણતી હતી કે તે દરવાજા પર ઊભી અમારી તરફ જોઈ રહી છે, અમારા સપનાની મજાક ઉડાવી રહી છે. પરંતુ તે સમય આવશે જ્યારે તે સમજી જશે. આમ હું શહેર પહોંચી. શહેરના રસ્તાઓ મારા માટે અજાણ્યા હતા. ત્યાં મેં એક નાનો ફ્લેટ ભાડે લીધો હતો, જ્યાં છત ટપકતી હતી, બાથરૂમના નળ ટપકતા હતા, પરંતુ ત્યાં કોઈ ઘૂંટણ નહોતી જે જૂના વિસ્તારમાં હતી. મારી પરીક્ષાઓ હજી શરૂ થઈ નહોતી. પરીક્ષા શરૂ થવા માટે હજી 5 મહિના બાકી હતા. ત્યાં સુધી મારે તેની તૈયારી કરવી હતી, ઘણી તાલીમ લેવાની હતી, આ શહેરના કોલેજના અધ્યયનમાં ધ્યાનમાં લેવું હતું અને તૈયારી માટે એકેડમીમાં પ્રવેશ લીધો હતો, જ્યાં સાંજે વર્ગો હતા. દિવસ દરમિયાન મેં બાળકોને વિસ્તારમાં ટ્યુશન શીખવવાનું શરૂ કર્યું. કેટલીક વાર હું રાત્રે 2 કલાક પુસ્તકાલયમાં બેસતી. બીજી બાજુ તાલીમ ચાલી રહી હતી. મારું વિશ્વ ફક્ત અમુક હદ સુધી હતું, પરંતુ મારો હેતુ સ્પષ્ટ થઈ રહ્યો હતો. 2-3 દિવસ પસાર કર્યા પછી મને પ્રિયંકાનો ફોન આવ્યો. તેણે કહ્યું કે તમે ટ્રેનિંગ માટે શહેરમાં ગયો છો? ચાલો, આ તો ખૂબ સારી વાત છે. પણ યાર, અહીં બધા તને ખૂબ યાદ કરે છે. મને મળીને જાતને. મેં કહ્યું, યાર પ્રિયંકા, હું ફક્ત પરીક્ષા માટે જ નહીં, પણ મારી બધી તૈયારીઓ કરવા આવી છું. ફક્ત મારા માટે પ્રાર્થના કર કે મારી પરીક્ષા સફળ થાય. શહેરમાં કોઈને ખબર નહોતી કે હું કોણ છું, હું ક્યાંથી આવી છું. અભ્યાસનું વાતાવરણ એકદમ અલગ હતું. તાલીમ દરમિયાન મને ઘણી મુશ્કેલી આવી રહી હતી, પરંતુ હજી પણ મેં હિંમત ગુમાવી નહોતી અને શક્ય તેટલું સફળ બનવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. મેં વિચાર્યું કે હું અહીં માત્ર સખ્ત મહેનત કરવા માટે જ નહીં, પણ મારી જાતને સાબિત કરવા આવી છું. હું કોલેજમાં એક છોકરીને મળી. તે છોકરી સુનેના મોટી અધિકારીની દીકરી હતી અને ઘરેથી ખૂબ અમીર હતી. અમે બંને સાથે જૂથ અભ્યાસ કરવાનું શરૂ કર્યું. એક દિવસ મેં તેને કહ્યું કે તારી પાસે તો બધું છે, તારે કંઈ કરવાની જરૂર નથી. હજી શા માટે તું આટલી સખ્ત મહેનત કરી રહી છો? તો તેણે હસવાનું શરૂ કર્યું અને કહેવાનું શરૂ કર્યું, કારણ કે મેં જ
ભલામણ દ્વારા જીતી શકાતો નથી સુનેના મારો અભ્યાસ જોયા પછી કહેવાનું શરૂ કર્યું કે તમે ભણવામાં એકદમ સંપૂર્ણ છો. મને લાગે છે કે તમે તમારી પરીક્ષામાં સફળ થશો ને એક દિવસ તમે તમારા શહેરના મોટા IPS અધિકારી બનશો. મેં કહ્યું હા, મેં બધું શીખ્યું છે. મારી તૈયારી પણ પૂર્ણ છે. ફક્ત મારા માટે પ્રાર્થના કરો કે હું સફળ થઈ શકું, કારણ કે હું મારા પિતાના માથાને ગૌરવથી ઊંચું કરવા માંગુ છું. હું મારા પિતાને સમગ્ર વિસ્તારમાં આદર મેળવવા માંગુ છું. જે લોકો મારા પિતાને દરજી કહે છે, હું તેમને બતાવવા માંગુ છું કે એક દરજી પણ તેની મહેનતથી તેની પુત્રીને IPS અધિકારી બનાવી શકે છે. તે મને સાંભળ્યા પછી હસી કહ્યું કે તમારા જેવા લોકો પછીથી સફળ બને છે. માં કહેતી કે દીકરી, આ શહેર તને બદલશે તો નહીં ને? મેં કહ્યું, માં, શહેર મને એ બનાવે છે જે હું બાળપણથી બનવા માંગતી હતી. મારા માતા પિતા મારા વિના એક અઠવાડિયું રહી ન શક્યા અને તેનો બધો સામાન ભરી અને મારા ફ્લેટમાં રહેવા માટે આવી ગયા. કહેવા લાગ્યા, બેટા, અમે જાણીએ છીએ તમે અમારા વિના તમારી સંભાળ રાખશો નહીં, તેથી અમે જ અહીં આવી ગયા છીએ. તમારા સિવાય અમારું આ દુનિયામાં કોઈ નથી, તેથી અમે તમારી પાસે આવ્યા છીએ. પપ્પા તેનું સીવણ મશીન સાથે લાવ્યા હતા. બીજા દિવસે તેણે પોતાનું સીવણ મશીન સેટ કર્યું અને તેનું કામ શરૂ કર્યું. મેં કહ્યું, પિતાજી, તમે અહીં કોના માટે કપડાં સીવશો? તો તેમણે કહ્યું કે આ વિસ્તારની એક મહિલાએ કહ્યું હતું કે તેના ઘરે લગ્ન છે. મેં તેમને કહ્યું કે હું ટેલર છું, જ્યારે હું ખૂબ સારી રીતે સીવું પણ છું. ત્યારે તેણે કહ્યું કે ઠીક છે, અમે તમને અમારા ઘરના બધા કપડાં આપશી. હવે તમે અહીં ભણવા માટે આવ્યા છો અને અમે પણ તારી પાછળ આવી ગયા, તો ઘર કેમ ચાલશે? મારે પણ કંઈક કરવું પડશે. હું હસી અને જવાબ આપ્યો કે ફક્ત પિતા, થોડો વધારે સમય છે, તે પછી તમે સીવશો નહીં પણ ગૌરવ કરશો. માએ કહ્યું, દીકરી, કહેવાનું શરૂ કર્યું કે તમે કેવી રીતે ઘણી વસ્તુઓ તમારા મનમાં અને અભ્યાસ વિશેની બધી બાબતો યાદ રાખી શકો છો? મેં કહ્યું, માં, મારી અંદર ઘણી જગ્યા છે, ફક્ત સફળતામાં મોડું થયું છે. વિસ્તારના વધુ લોકો હજી જાણતા નહોતા કે અમે અહીં આવ્યા છીએ. એકવાર પ્રિયંકાએ મને ફોન કરીને કહ્યું કે તમારી કાકીએ વિસ્તારના દરેકને કહ્યું કે તમારા પિતા તો દેણાના કારણે શહેર ગયા છે. મેં કહ્યું, ઠીક કર્યું. હવે મારો દિવસ તાલીમ, ટ્યુશન અને મારી જાતને સુધારવામાં પસાર થાય છે. પપ્પા અને મા મારી સાથે છે અને હું તેમની આંખોમાં વિશ્વાસ જોઉં છું. અમે અહીં મસૂરીમાં ખૂબ ખુશ હતા, કારણ કે IPS અધિકારીની તાલીમ અહીં થાય છે. મેં મારા માતા પિતાની આંખોમાં બેફિકરી જોઈ, જે વર્ષોથી ન હતી. તાલીમ દરમિયાન 3 મહિના પસાર થઈ ગયા. તૈયારીની ગતિ સારી થઈ રહી હતી અને મા, પિતાજી પણ ખુશ હતા. અહીંના લોકોએ મારા પિતા પાસેથી કપડાં સીવવાનું પણ શરૂ કર્યું હતું અને મારા ટ્યુશનથી પણ ખર્ચ ચાલતો હતો. પણ એક દિવસ એવો આવ્યો જ્યાં બધું કોઈ અવાજ વિના વિખેરાઈ ગયું. તે દિવસે હું અભ્યાસ કરતી હતી જ્યારે મારા પિતાને ફોન આવ્યો. નંબર જોઈને તેની આંખોમાં થોડું આશ્ચર્ય હતું, કારણ કે આ મારા કાકાનો નંબર હતો. ઘણા વર્ષો પછી તેને તેના મોટા ભાઈની યાદ આવી હતી. માત્ર 2 મિનિટની વાત હતી. પપ્પાને ફોન આવ્યો, તેની સાથે વાત કરી, ફક્ત માથું હલાવ્યું અને કહ્યું, આ ખૂબ સારી વાત છે, મુબારક તને. પિતાજીએ ફોન રાખતી વખતે આ કહ્યું હતું. તે પછી તે મૌન થઈ ગયા. મેં પપ્પાને પૂછ્યું, શું થયું છે? તેને કહ્યું કે પુત્ર મોહિત SP બની ગયો છે અને આ ખુશીમાં તેને પાર્ટી રાખી હતી અને બધા લોકોને બોલાવ્યા છે. મેં કહ્યું, અને અમને? પિતાએ આંખ ચોરી કરતાં કહ્યું કે ના, અમને નથી બોલાવ્યા. કદાચ હવે અમે તેનાથી ખૂબ દૂર રહીએ છીએ અને પછી તેઓ હવે અમને તેમના સંબંધીઓ રાખતા નથી. આ સાંભળીને ઓરડામાં મૌન હતું, પરંતુ તે દિવસે કંઈક બદલાયું હતું. પિતાના ચહેરા પર કોઈ ખાલીપણું હતું, જાણે કોઈ દરવાજો બંધ થઈ ગયો હોય. સાંજે જ્યારે માએ ખાવા બોલાવ્યા ત્યારે મેં જોયું કે પપ્પા ખૂબ જ મૌન બેઠા હતા, ખોરાક નહોતા ખાતા. પછી અચાનક તેની આંખોમાં આંસુ આવ્યા અને તેણે કહ્યું કે જ્યારે મોહિત નાનો હતો અને શાળાએ જવાનો શોખીન હતો, ત્યારે મેં મારી કમાણીથી પ્રવેશ શાળામાં કરાવ્યો હતો, તેમના માટે પુસ્તકો ખરીદ્યા. ત્યારબાદ તમારા કાકા દુબઈ જવાની તૈયારી કરી રહ્યા હતા. જાનવીના પ્રવેશ સમયે પૈસા ઓછા પડી રહ્યા હતા. પછી મેં તેના બધા ખર્ચ પૂરા કરી દીધા. બીજા દિવસે મોહિતે સોશિયલ મીડિયા પર તેની પાર્ટીના ફોટા અપલોડ કર્યા. તેનો આખો પરિવાર ખૂબ ખુશ દેખાતો હતો. અમારા બધા સંબંધીઓ પણ ત્યાં હાજર હતા. જો ત્યાં કોઈ નહોતું તો તે હતા અમે. પ્રિયંકા એ મને સંદેશ આપ્યો કે તમારા કાકાએ તમને આમંત્રણ આપ્યું નથી. મેં તેને આ વિશે કોઈ જવાબ આપ્યો નહીં. હમણાં જ કહ્યું કે અમે સફળતાની પાર્ટીમાં નથી જતા. તે રાત્રે માં લાંબા સમય સુધી જાગતી રહી.
મેં કહ્યું કે માં, શું વિચારી રહી છો? તેણે કહ્યું કે હા પુત્રી, વિચારતી હતી જો આપણે ત્યાં હોત તો તેમને શું બગડ્યું હોત. તમારા પિતા તેના સંબંધીઓને કેટલું માન આપતા. આજે જો આપણી પરિસ્થિતિ ખરાબ છે તો બધા સંબંધીઓએ અમને છોડી દીધા. મેં મારો હાથ મારી માના ખંભા પર મૂક્યો અને કહ્યું કે માં, એક દિવસ આવશે જ્યારે આ બધા લોકો પિતાને મળવા અમારા દરવાજા પર આવશે. હું જાણતી હતી કે હવે મારી પરીક્ષાનો સમય છે. એકેડમીની તાલીમ ચાલી રહી હતી જે હવે પરીક્ષાનો સમય નજીક આવી રહ્યો હોવાથી બંધ થવાની હતી. એક મૌન જે મારા પિતાના ચહેરા પર સ્થિર થઈ ગયું હતું. બીજા દિવસે સવારે પપ્પા વહેલા જાગી ગયા. હું તેમની પાસે ગઈ. મેં કહ્યું, પપ્પા, આજથી તૈયારીઓ શરૂ થાય છે. તેણે મારી તરફ જોયું. તેની આંખોમાં થોડી નરમાઈ હતી. તેણે કહ્યું કે દીકરા, હું હાર માની રહ્યો નથી, માત્ર કંટાળી ગયો છું. મેં કહ્યું કે હવે મારો વારો છે, હવે તમે આરામ કરો. મેં હવે મારી પરીક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું. સમય પસાર થયો. અભ્યાસ મારા માટે વ્યક્તિગત બન્યો અને પછી મારો પરીક્ષાનો સમય આવી ગયો. મેં દિવસ અને રાત સખત મહેનત કરીને દરેક કાગળ તૈયાર કર્યા. મારી પાસે હવે પાછા ફરવાનો કોઈ રસ્તો નહોતો. પરીક્ષા એક પછી એક સમાપ્ત થઈ. મારા મા અને પિતા મારા માટે રાત દિવસ પ્રાર્થના કરી રહ્યા હતા અને હવે પરિણામની રાહ જોવામાં આવી રહી હતી. હું જાણતી હતી કે કોઈ પણ મારા માતા પિતા સિવાય મારી સફળતાની રાહ જોતું નથી. રિઝલ્ટ આવ્યું તો મારી આંખોમાં શુક્રના આંસુ હતા. હું દેશભરમાં 800ની કેટેગરી હેઠળ આવી હતી. મેં સફળતા પ્રાપ્ત કરી. મારી સખત મહેનત રંગ લાવી. મારા માતા પિતાને હોસલો મળ્યો, પણ મને આઈપીએસ અધિકારીની પસંદગી કરવામાં આવી. જ્યારે હું ઘરે આવી અને આ સમાચાર મારા માતા પિતાને કહ્યું ત્યારે તે ખુશીથી ઝૂમવા લાગ્યા. તેઓએ મને ગળે લગાવી લીધી, આશીર્વાદ આપ્યા. હવે મારા ઇન્ટરવ્યૂનો સમય હતો. થોડા અઠવાડિયા પછી ઇન્ટરવ્યૂમાં મને બોલાવવામાં આવી. મેં તેના બધા પ્રશ્નોના જવાબો આત્મવિશ્વાસ સાથે આપ્યા, જેમાં હું પાસ થઈ. મારા જીવનનું સૌથી મોટું સ્વપ્ન પૂરું થયું. જ્યારે હું ઘરે પહોંચી ત્યારે મેં મારા પિતાનો હાથ પકડ્યો અને કહ્યું કે પપ્પા, હવે તમારી પુત્રી સક્ષમ બની ગઈ. હવે તે તમને મહેનત કરવા દેશે નહીં. તમારી પુત્રી તે જગ્યા હાંસલ કરી જેના સપના તમે વર્ષોથી જોઈ રહ્યા હતા. પપ્પાએ મને આશીર્વાદ આપ્યો. તે સમયે અમે ત્રણેય ખૂબ રડતા હતા. અમે ઘણા મહિનાઓ સુધી મસૂરી સિટીમાં રહ્યા, જ્યાં હું મોટાભાગનો સમય એકેડમીમાં અને મારા માતા પિતાની નજીક રહી હતી. તે દિવસે પ્રથમ વખત મારા પિતાએ ખુલ્લેઆમ પોતાની લાગણીઓ વ્યક્ત કરી. મારા જીવનનો હેતુ પૂરો થયો, પરંતુ હવે બદલો લેવાનું બાકી હતું. જે લોકો આ સમાચારથી અજાણ હતા તેઓને મારી પાસેથી કોઈ આશા નહોતી. મોહિતની સફળતા પછી અમારા બધા સંબંધીઓમાં નવી ઉજવણી શરૂ થઈ ગઈ હતી. તેઓ વારંવાર સોશિયલ મીડિયા પર ફોટા અપલોડ કરી રહ્યા હતા. તેઓ મોહિતને અભિનંદન આપી રહ્યા હતા. હવે દરેક માટે મોહરો મોહિત હતો. તે બધાનું સન્માન હતો. હવે મારા પોતાના શહેરમાં આવવાનો વારો મારો હતો. જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે અમે અમારા નાના ઘરે આવ્યા હતા. આજે મારી સફળતાનો દિવસ હતો. હું આઈપીએસ અધિકારી બની શહેરમાં પરત આવી હતી. શહેરમાં એક વિશાળ કાર્યક્રમ હતો જ્યાં મોહિતને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. કેટલાક સરકારી નેતાઓ ત્યાં આવવાના હતા, જેમાં અમારા કેટલાક સંબંધીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. મેં પિતાને કહ્યું કે અમે ત્યાં જઈશું અને આ વખતે અમે તમાશો નહીં બનીએ. પિતાજી કંઈક કહેવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તેની આંખોમાં કંઈક હતું જેના પર તે મૌન રહ્યા. તે હવે મને રોકવા જઈ રહ્યા ન હતા. સાંજે જ્યારે અમે ત્યાં પહોંચ્યા તે ખૂબ મોટી હોટલ હતી. દરવાજા પર ભીડ હતી. અમે દરવાજાની નજીક આવતાની સાથે જ એક ગાર્ડે પોતાનો હાથ ઊંચો કર્યો અને અમને રોક્યા. તેને અંદર જવા માટે આઈડી કાર્ડ માંગ્યું. મેં મારી પાસે રાખેલું કાર્ડ તેને દેખાડ્યું. તેને જોયા પછી ગાર્ડ ઝડપથી મને સલામી આપી અને એમ કહેવાનું શરૂ કર્યું, વેલકમ મેડમ, અમે તમારી રાહ જોતા હતા. પિતાએ આનંદ અને આશ્ચર્યથી તેની તરફ જોયું. મેં બસ તેનો હાથ પકડ્યો અને કહ્યું કે આપણે અંદર જઈએ છીએ. અંદર એક ભીડ હતી. કેટલાક લોકોએ મને ઓળખી લીધી, કેટલાકે અનુમાન લગાવ્યું, પણ જેમણે ઓળખી કાઢી તે આશ્ચર્યજનક રીતે મને જોતા રહ્યા. મોહિત સ્ટેજ પર ઊભો હતો. આંટી ખુરશી પર બેઠી હતી. જેવી તેની નજર અમારા પર પડી, તેના કપાળ પર કરટલી આવી ગઈ. તેણે તરત જ ગાર્ડને સૂચવ્યું કે આ લોકોને અહીંથી બહાર કાઢો. પછી ગાર્ડ અમારી તરફ આવ્યો. પપ્પા પાછા જવા લાગ્યા, પણ હું મારી જગ્યાએ ઊભી રહી. જેવા ગાર્ડ મારી નજીક આવ્યા તેમાંથી એકે મને ઓળખી લીધી.
તે અટકી ગયા અને જોરથી અવાજમાં કહેવાનું શરૂ કર્યું કે મેડમ, તમે અહીં? અમને કહેવામાં આવ્યું નથી કે તમે પણ અહીં આવી રહ્યા છો. બીજા ગાર્ડે પણ સલામ કરી. પછી હોટેલમાં એક અવાજ ગુંજ્યો, IPS મેડમ આવી છે. ત્યાં શાંતિનું વાતાવરણ બની ગયું. આખો હોલ શ્વાસ લેવાનું ભૂલી ગયો હતો અને આ બધું અમારા માટે ઓળખનો વિસ્ફોટ બની ગયો હતો. બધાએ અમને જોયા. મોહિત નજીક આવ્યો, કહેવા લાગ્યો, આ શું વાહિયાત વાત છે? તે કેવી રીતે IPS ઓફિસર બની શકે છે? એક મહિલાએ કહ્યું કે આ તે જ છોકરી છે ને, ભૂમિ. ત્યારે મોહિત આગળ વધ્યો અને મારી તરફ જોયું અને કહ્યું, તે તો અમને કહ્યું નહીં. હું હસી અને કહ્યું કે ક્યારેય મોકો મળ્યો નહીં. કાકી કહેવા લગી, આ બધું ખોટું છે. એક દરજીની દીકરી IPS કેવી રીતે બની શકે છે? મેં તેમની તરફ જોયું. મેં કહ્યું કે તમને ખાતરી નથી, પરંતુ હવે તમારે માનવું પડશે. ત્યાં હાજર બધા લોકો આશ્ચર્યચકિત થયા. પિતાએ મારી તરફ જોયું અને એવું માનવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે આ તેની પોતાની પુત્રી છે, જે અહીં હાજર લોકો તેની ઇજ્જત કરે છે. મોહિતે કહેવાનું શરૂ કર્યું કે જો આ બધું સાચું છે તો તમે પહેલાં કેમ ન કહ્યું? મેં કહ્યું, કારણ કે જ્યારે ઓળખ પોતે બોલે ત્યારે પરિચયની જરૂર નથી. દરેક કહેતા કે આ એક IPS અધિકારી છે, જે આ વર્ષ IPS બની છે. પછી કેટલાક લોકોએ પિતાને કહ્યું કે અમે તમારી પુત્રીને જાણીએ છીએ. પણ મેં વાત કાપતી વખતે કહ્યું કે નહીં, કોઈએ મને જાણવાનો પ્રયત્ન કર્યો નથી. ત્યાં હાજર બધા લોકોએ મારા ફોટા લેવાનું શરૂ કર્યું. મને સ્ટેજ પર લઈ જવાનું શરૂ કર્યું. મેં મારા પિતાનો હાથ પકડ્યો અને સ્ટેજ પર આવી. આજે હું મોહિત કરતાં મોટા પદ પર હતી. મને ઇજ્જત આપવામાં આવી હતી જે મારી આખી જિંદગી પણ મળી નહોતી. ત્યારબાદ ખૂણામાં ઊભા રહેલા સુરક્ષા અધિકારીઓએ મોટેથી માઇકમાં ઘોષણા કરી કે મહેમાનોને કહેવામાં આવે છે કે IPS મેડમ ભૂમિ ગુપ્તા અમારી વચ્ચે છે, જે અમારા શહેરની IPS ઓફિસર બની અમારા શહેરનું નામ રોશન કર્યું છે. ત્યાં હાજર બધા લોકોએ મારા માટે તાળીઓ શરૂ કરી અને કેટલાક લોકોના પગ નીચેથી તો જમીન નીકળી ગઈ. મોહિતની નજર નીચે હતી. તેની આંખોમાં શરમ સ્પષ્ટ દેખાઈ રહી હતી. મેં સ્ટેજ પર એક નાનું ભાષણ આપ્યું અને મારા પિતા સાથે પાછા વળતી વખતે મોહિતે મારી સાથે હાથ મિલાવ્યો. કાકીએ તેની આંખો પર હાથ મૂક્યો, કહેવા લાગી કે આ બધું ખોટું લાગે છે. પપ્પાએ માથું નમાવી લીધું, જેમ તે તેની જાતને પૂછે છે. મેં તેમની તરફ જોયું. મેં કહ્યું, પિતાજી, તમે જે ધૈર્ય રાખ્યું છે તે ધૈર્ય આજે રંગ લાવ્યું છે. બધા લોકો મારી આગળ અને પાછળ ફરતા હતા. ત્યાં હાજર એક અધિકારી મને સારી રીતે જાણતી હતી. મારી નજીક આવી અને કહેવાનું શરૂ કર્યું કે આજે તમે અમારી સાથે આ કાર્યક્રમમાં હાજર છો, તેમાં અમને ખૂબ ગર્વ છે. જ્યારે અમે ઘરે પહોંચ્યા ત્યારે મોહિત અમારા ઘરે આવ્યો અને કહ્યું કે તું અહીં કેવી રીતે પહોંચી છો? મેં કહ્યું કે તમે ક્યારેય એ જોવાની કોશિશ કરી નથી. મારા માતા પિતા આજે ખુશ હતા અને આજે તેને મારા પર ખૂબ ગર્વ હતો. એવું લાગતું હતું કે સદીઓનો ભાર તેના હૃદયથી નીચે આવી ગયો છે. પછી કાકી પણ અમારા ઘરે આવી. કહેવાનું શરૂ કર્યું, હું તમારી પાસે માફી માંગવા આવી છું. હું ખૂબ જ શરમ અનુભવું છું. હું વિચારતી હતી કે તમે ક્યારેય કંઈ પણ નહીં બની શકો. અમને ખબર નહોતી કે સમય બદલાઈ શકે છે. મેં કહ્યું, સમય બદલાયો નથી, ફક્ત સમયે તમને અરીસો બતાવ્યો છે. મારું સ્થાન બોલતું હતું અને આ સ્થાન પ્રાપ્ત કરવાની લડત ખૂબ કડક હતી. પિતાજી મારી સફળતા પર કંઈક કહેવા માંગતા હતા, પરંતુ તેને પોતાનો હાથ મૂકીને મને આશીર્વાદ આપ્યો. મોહિતની ફાઇલ બીજા દિવસે સવારે જ ઓફિસમાં પહોંચતાની સાથે જ મારા ટેબલ પર મૂકવામાં આવી હતી. આંતરિક તપાસ, જેમાં તેની વર્તણૂક અને કેટલીક ફરિયાદો પર કાર્યવાહી શરૂ હતી. મેં ફાઇલ ખોલી અને સંપૂર્ણ રેકોર્ડ જોયું અને આખો દિવસ તેના પર કામ કર્યું. આ કામ મારા માટે વ્યક્તિગત નહોતું. સાંજે મેં કમિશનર સરને ફોન કર્યો અને કહ્યું કે તમે ટૂંક સમયમાં મોહિત ગુપ્તાના અહેવાલને પૂર્ણ કરવાનું કહ્યું હતું ને, પૂર્ણ થઈ ગયું છે. હું તમને ઈમેલ કરું છું. બીજી બાજુથી અવાજ આવ્યો કે તમે એક સરસ કાર્ય કર્યું છે. આ કેસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કંઈ ગેરકાયદેસર સાબિત થાય તો તમે પગલાં લેવાથી પાછા ન હટતા. મેં કહ્યું કે સર, કાયદો તો દરેક માટે સમાન છે. જલ્દી મેં ફોન રાખ્યો. મેં રિપોર્ટ ફાઇલને ઈમેલ કરી. બીજા દિવસે તે મારી ઓફિસમાં હાજર હતો. અંદર આવતા તે ખુરશી પર બેઠો અને કહ્યું, ભૂમિ, તે કમિશનરને જાણ કરી દીધી? મેં કહ્યું કે તે મારી ફરજ હતી. મોહિત, તું જાણે છે કે હું કોઈની બેન, દીકરી કે સંબંધી બનતા પહેલાં હું એક પોલીસ અધિકારી છું. તે થોડી ક્ષણો માટે મૌન રહ્યો. પછી તેણે કહેવાનું શરૂ કર્યું કે હું હંમેશા તને મારા કરતાં ઓછી વિચારતો હતો. આજે સમજાયું કે તાકાત શું છે અને તેની કિંમત શું છે. મેં કહ્યું હતું કે તમે જો આ જવાબદારીઓ લીધી હોત
તો તમને આજે આ દિવસ જોવાની જરૂર ન પડે. તે શરમજનક હતો. આંખોમાં આંસુ તે ઊભો થયો અને મારા પગે બેઠો કહ્યું, કૃપા કરીને હું તારી પાસે માફી માંગુ છું. હું કમિશનર પાસે પણ માફી માંગી લઈશ. મારી નોકરી, મારા માતા પિતા બધા મારાથી દૂર થઈ જશે. મેં તેને હાથના ઈશારા સાથે ઊભું થવા કહ્યું. મેં કહ્યું કે નોકરી તારી છે, આદર તારા માતા પિતાનો છે. જો તારે ખરેખર માફી માંગવી હોય તો પછી તું ત્યાં જા જ્યાં તને સૌથી વધુ તે નુકસાન કર્યું છે. તો તે નજર નીચી કરીને ચાલ્યો ગયો. તે જ સાંજે અમારા ઘરના દરવાજા પર ખડખડાટ થયો. કાકી દરવાજાની સામે ઊભી હતી. તેની નજરમાં ગભરાટ હતી. તેને કહ્યું, ભાભી, હું તમારા સામે હાથ જોડીને માફી માંગુ છું. ભૂમિને કહો કે તે મોહિતની નોકરી બચાવી લે, અને અમે પણ ભૂલ કરી છે. પછી તેઓએ મારી તરફ જોયું ને એવું કહેવાનું શરૂ કર્યું કે પુત્રી, અમે તને ક્યારેય સમજી શક્યા નહીં. કૃપા કરીને અમને માફ કર. મોહિતની નોકરી જોખમમાં છે. તે વિખેરાઈ ગયો છે. પપ્પાએ શાંતિથી સાંભળ્યું. પછી તેણે નરમાશથી કહ્યું કે અમે તમારી પાસે ક્યારેય ઇજ્જત માંગી નથી, ફક્ત અવગણ્યું છે. પણ તમને શું લાગે છે કે અમે તમારી બરાબર નથી? તમને શું લાગે છે કે અમે તમારો સામનો કરી શકતા નથી? તેણે કહ્યું કે ભાઈ સાહેબ, અમારી વિચારસરણી નીચી હતી, પરંતુ ભૂમિએ આજે બધું બદલી નાખ્યું. કૃપા કરીને અમને માફ કરો અને અમારા પુત્રની નોકરી બચાવો. પિતાએ મારી તરફ જોયું. હું શાંતિથી ઊભી બધું સાંભળી રહી હતી. તેણે કહ્યું કે દીકરી, હું તમારા પિતાને જે કહેતી રહી તે મારા પુત્રની સામે આવી રહ્યું છે. તે અમારું માથું નમાવ્યું, પરંતુ જો તમે અમારી હાર બતાવો છો તો તે નમવું સ્વીકાર્ય છે. બીજા દિવસે મોહિત મારી પાસે ફરીથી આવ્યો. આ સમયે તેની આંખોમાં આંસુ અને ફેરફારો હતા. તેણે કહ્યું કે મેં મારું બધું ઘમંડ બાજુ મૂકીને વિચાર્યું કે જો તમે મને એક તક આપી તો હું પોતાને સાબિત કરવા માંગુ છું. મેં ફાઇલ બંધ કરી અને કહ્યું કે તારે તારું સન્માન મેળવવા માટે ભલામણની પણ માનવી બનવું પડશે. આમાં તે બધી ક્ષણોનો જવાબ હતો જેમાં અમને નાના માનવામાં આવ્યા, જેમાં અમારા સપનાની મજાક ઉડાવવામાં આવી. આજે તે બધું ઉથલાવી દેવામાં આવ્યું અને મારી પાસે શક્તિ હતી. આ તે શક્તિ છે જેની કિંમત બલિદાન, સમય અને ધૈર્યથી ચૂકવણી કરવામાં આવી હતી. ઓફિસમાં મૌન હતું. ફાઇલ બંધ હતી. કાર્યવાહી પૂર્ણ થઈ અને હવે અહેવાલ મુજબ નિર્ણય આવવાનો જ બાકી હતો. હું જાણતી હતી કે મોહિત હવે વધુ સારો અધિકારી બનવાનો પ્રયત્ન કરશે, પરંતુ જૂની વાતો હું ભૂલી શકતી નહોતી. બપોરે કમિશનર સાહેબનો સંદેશ આવ્યો. તેમણે કહ્યું કે કોઈ ભલામણ કરવામાં આવી છે તો ચોક્કસપણે મને કહેજો, પરંતુ અહેવાલ જીવંત હોવો જોઈએ. મેં કહ્યું કે સર, રિપોર્ટ પહેલેથી જ સત્ય પર છે. હવે મારા સંબંધીઓ, જેમણે અમને ક્યારેય પૂછ્યું નહીં, હવે અમારા ઘરે આમંત્રણ આપવાનું શરૂ કરી દીધું હતું. તેના શબ્દોમાં મીઠાશ હતી. દરેક જણ અમને કહેતું કે તમારી પુત્રીએ નામ રોશન કરી બતાવ્યું. કાકીએ પણ કહેવાનું શરૂ કર્યું, ભૂમિ દીકરી, તે ઘણું મોટું કામ કર્યું. અમને તારા પર ગર્વ છે. મોહિત તેના માથાને નમાવી બેઠો હતો. એ મારો મુદ્દો ચાલુ રાખ્યો અને કહ્યું કે હું આ પરિવારનો ભાગ છું, પરંતુ હવે હું શહેરની મોટી અધિકારી છું. આગલી વખતે કોઈ ભૂલ થઈ તો નોકરી ગઈ. મોહિતે માથું ઊંચું કર્યું અને જોયું અને કહ્યું કે હું વચન આપું છું ભૂમિ, હું કોઈની સાથે ખોટું નહીં કરું. આંટીએ પિતા સામે હાથ જોડી દીધા. કહ્યું, ભાઈ, મને માફ કરો. અમારામાં ગુરુર હતો, પરંતુ તમારી પુત્રી અમને પાઠ શીખવ્યું. મેં દરેક તરફ જોઈને કહ્યું કે આ કામયાબી મારા અને મારા પિતાની પરવરિશનું પરિણામ છે. ગરીબી એ કોઈની ભૂલ નથી, પરંતુ ગૌરવ મનુષ્યને બરબાદ કરે છે. હવે બધા લોકો મારી તરફ ઇજ્જતથી જોતા હતા અને હું ફક્ત કોઈની પુત્રી જ નહીં પણ મારી ઓળખની માલિક બની ગઈ હતી. હવે દરેક ફંક્શનમાં મારું નામ પ્રથમ આવતું હતું અને હું દરેક ફંક્શનમાં સૌથી વિશેષ અતિથિ સ્થિતિ હેઠળ જતી હતી. પરંતુ મારી અંદર તે સમાન જુસ્સો હતો જે ક્યારેય મેં કોઈ નિર્ણય સાથે માથું નમાવીશ તો પછી મારી કુર્સીની કોઈ કિંમત નથી. તે દિવસ પછી પપ્પા જ્યારે પણ તેની જૂની સીવણ મશીન જોતા કહેતા, આ મશીન જૂનું થઈ ગયું, પરંતુ તેણે જે બનાવ્યું તે આખા શહેરની અપેક્ષા છે. આજે મારા બધા સંબંધીઓ મારી નજીક છે જેણે મને ખરાબ માની, પણ હું ફક્ત મારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરું છું. જેમ કે પહેલીવાર હું અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરતી હતી અને આજે મારા માતા પિતા તેમના માથા ઊંચા રાખી જીવે છે અને સન્માન સાથે જીવન જીવે છે. સમાજ માટે ભૂમિની વાર્તા શીખવે છે કે સખ્ત મહેનત, સંયમ અને આત્મવિશ્વાસથી તેના નસીબને બદલી શકે છે. ગરીબી વ્યક્તિને ક્ષમતાને રોકતી નથી, હિંમત અને નિશ્ચય તેની ઓળખ બનાવે છે. તો મિત્રો, જો તમને અમારી વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલ પર સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલ જરૂરથી દબાવો જેથી તમને
અપડેટ મળતી રહે. ધન્યવાદ.